છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાળકો ભાવિના ઘડતર માટે વલખા મારી રહ્યા છે। બાળકોને ભણવું છે પણ ભણાવનારા શિક્ષકોની ઘટ સામે આવી। ઝરી ગામની એક શાળામાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ના 72 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ નવાઈની વાત તો એ કે 72 બાળકોને અભ્યાસ કરાવવા માટે ફક્ત એક જ શિક્ષક। આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લાના કેટલાક અંતરિયાળ એવા વિસ્તારમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે આ ઝરી ગામમાં બાળકોને ભણવા માટે ક્યારે એ શિક્ષક મળશે તે આવનારો સમય બતાવશે। અમારે ઝરી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની શાળા આવેલી છે। એમાં બે ઓરડા અમારે ત્યાં છે, 1-8 કિલોમીટર દૂર છે, અને ત્યાં ત્રીજું, ચોથું અને 5મા ધોરણના બાળકો અભ્યાસ કરે છે। અને અહીંયા અમારે બે ઓરડા આવેલા છે, એમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 અને શિક્ષક એક જ છે, અને ત્યાં 2 શિક્ષકો છે। અને મેટર કેવું થાય છે કે અમારા બાળકો ત્રીજું, ચોથું, 5મા ધોરણના બાળકો ત્યાંથી અહીંયા પ્રાર્થના કરીને ત્યાં જાય છે। અહીંયા 128 બાળકો ભણે છે અને 5નું મેકમ છે અને 3 શિક્ષકો હાજર છે, 2 શિક્ષકોની ઘટ છે। અને અહીંયા હું અહીંયા 72 બાળકો ભણાવું છું, 1લું, 2જું અને બાલવાટિકા। અને અહીંયા હું એકલો જ ભણાવું છું, માટે ઘણી તકલીફ પડે છે। અહીંયા ભણાવવા જાઓ તો પેલા રૂમમાં બાળકો અવાજ કરે છે અને આ રૂમમાં ભણાવવા જતો, માટે મારી માંગ એટલી છે કે જલ્દીથી જલ્દી 2 શિક્ષકોની ઘટ છે એ પૂરી કરવા વિનંતી। રાજ્ય સરકાર દ્વારા હાલ બદલીની પ્રક્રિયા ચાલુ છે। બદલીના કેમ્પો અત્યારે બીજા તબક્કામાં ચાલી રહ્યા છે। નેક્સ્ટ બદલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ્ઞાન સહાયકની પણ નિમણૂક રાજ્ય સરકાર દ્વારા થનાર છે। કદવાલ તાલુકાના ઝરી પ્રાથમિક શાળામાં 2 કેમ્પસમાં સ્કૂલો ચાલી રહી છે। પહેલા કેમ્પસની અંદર 2 શિક્ષકો દ્વારા બાળવાટિકા અને ધોરણ 1-2નું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। બીજા કેમ્પસની અંદર જે ધાબાવાળા ઓરડા છે તેમાં ધોરણ 3 થી 5મું શિક્ષણ કાર્ય હાલ ચાલુ છે। મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે, અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડાઓ પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે। ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે।